અચ્છા, એક સવાલ તમને એ પણ પૂછીશ કે દિયોદરની અંદર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને જે રીતની બબાલ થઈ, હવે આવતીકાલે ત્યાં આગળ તારીખ આપેલી છે કે કાલે ચૂંટણી કરાવીશું, અને એમાં પણ જે સગર્ભા બેન છે, જે બેનને ત્યાં આગળ લગભગ 5 થી 6 કલાક સુવડાવી રાખવા પડ્યા અને આખો દિવસ રાહ જોવડાવી. આ આખી ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? તમે જ્યારે ખાલી પ્રશ્ન પૂછો ને ત્યારે બી મારી આંખમાં સહેજ હમ. નમી એવું થયું કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. એટલે આપણે જે છે ને, આપણા અત્યારના શાસકો છે ને, એને એવું છે કે સત્તા માટે કંઈ પણ કરવાનું એમ. હમ. એ બેન સગર્ભા હોય તો એની પણ ચિંતા નહીં કરવાની. મને 2015નો એક દાખલો યાદ આવે છે, દાહોદનો, કે જ્યાં એક રમેશભાઈ, એને પેરાલિસિસનો એટેક આવ્યો. મારા ફાર્મ પર એ લોકો બધા દાહોદવાળા રોકાય. એટલે હું તો હમણાં મારા ત્યાં ફાર્મ પર બધા લોકો રોકાય ને ત્યારે મેં જોયું કે એક મહિનો લોકોને સંતાડી રાખવા પડ્યા. કઈ લોકશાહી! અચ્છા, સંતાડ્યા પછી એમનાથી ના ચાલ્યું, ના કોંગ્રેસના લોકો ન તૂટ્યા, તો શું કરવું? તો કે બસ અધિકારી છે ને, એક ગેમ થશે ત્યાં, બે ભાજપના લોકો ઝઘડશે. એક્ઝેક્ટલી દાહોદમાં આવું જ બન્યું હતું 2015માં. ભાજપના લોકો અંદરો અંદર ઝઘડ્યા, એટલે ત્યાં પછી ડેપ્યુટી કલેક્ટર કે કલેક્ટર હતા, એમણે કીધું કે ભાઈ સભા મોકૂફ હવે કાલે. અને ત્યારે એમનો ઈરાદો એવો હતો કે આમાંથી કોઈ બે સભ્યોને ખેંચીને લઈ જવા. એટલે લોકશાહીનું અપહરણ કરવાનું. બેન આવી સગર્ભા બેન હોય એની ચિંતા નહીં. મેં પેલા રમેશભાઈ પેરાલિસિસનો અટેક, અમે લોકો સ્ટ્રેચર ઉપર વોટ આપવા લઈ જવા પડ્યા. મને લાગે છે કે અત્યારના શાસકો અને બધી જ પાર્ટીઓમાં, કોઈ પણ પાર્ટીના હોય, સંઘીઓ થોડાક વધારે ખતરનાક છે, એ જુદી વાત છે. ભાજપ એટલે સંઘીઓ કહીએ એટલે બધાને ખબર છે કે ભાજપી એ લોકો સત્તા માટે કંઈ પણ કરવા તૈયાર છે. આ બધા માટે ખાલી એવું છે કે તમે આપણા દેશની આઝાદી પછીની સંસદને, વિધાનસભાઓ જે હતી ને, એ વખતના આપણા વડવાઓ છે ને, એને સાંભળો. એમની દરિયાદિલીને, ઇવન બીજા કોઈનું ના માનો તો કંઈ નહીં, સંઘીઓને બધાને મારે એમ પણ કહેવું કે વાજપેયીએ અને લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું છે કે કેવી દરિયાદિલી રાજીવ ગાંધીની ને ઇન્દિરા ગાંધીની હતી, કે ત્યારે વિપક્ષને, અને કેવી નહેરુની જે છે એ વખતે આપણા બાબા સાહેબ માટે હતી, કે એકબીજાનો સમાવેશ કરે. વિરોધીઓ જે છે તો પણ સમાવેશ કરવો. એ સમાવેશી જે આખી માનસિકતા હતી, અત્યારે માત્ર વિરોધી એટલે વૈચારિક વિરોધી ખાલી એવું નહીં, પણ સીધો દુશ્મન. એ જે વિરોધી અને દુશ્મનમાં જે ફરક છે એ લોકોએ સમજવાની જરૂર છે. એટલે આવી સગર્ભા બેનના માટે, અને પેલો રજા ઉપર ઉતરી જાય, તમારી તબિયત બરાબર નથી, ગમે ત્યારે સમય બદલી નાખે. આખી જે ઘટના છે ને એ પોતે, એટલે એ હું તો બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો હોય તે, અને કમિશન, ચૂંટણી કમિશનના જે પદાધિકારીઓ, મને લાગે છે કે લોકોએ શરમને નેવે મૂકી દીધી છે, બેશર્મ બની ગયા છે. કે પહેલાના વખતમાં સત્તા માટે કંઈ પણ ચાલે, એ આ સત્તા માટે કંઈ પણ કરે એવા લોકો છે. અચ્છા, એક સવાલ તમને એ પણ પૂછીશ કે દિયોદરની અંદર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને જે રીતની બબાલ થઈ, હવે આવતીકાલે ત્યાં આગળ તારીખ આપેલી છે કે કાલે ચૂંટણી કરાવીશું, અને એમાં પણ જે સગર્ભા બેન છે, જે બેનને ત્યાં આગળ લગભગ 5 થી 6 કલાક સુવડાવી રાખવા પડ્યા અને આખો દિવસ રાહ જોવડાવી. આ આખી ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? તમે જ્યારે ખાલી પ્રશ્ન પૂછો ને ત્યારે બી મારી આંખમાં સહેજ નમી એવું થયું કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. એટલે આપણે જે છે ને, આપણા અત્યારના શાસકો છે ને, એને એવું છે કે સત્તા માટે કંઈ પણ કરવાનું એમ. એ બેન સગર્ભા હોય તો એની પણ ચિંતા નહીં કરવાની. મને 2015નો એક દાખલો યાદ આવે છે, દાહોદનો, કે જ્યાં એક રમેશભાઈ, એને પેરાલિસિસનો એટેક આવ્યો. મારા ફાર્મ પર એ લોકો બધા દાહોદવાળા રોકાય. એટલે હું તો હમણાં મારા ત્યાં ફાર્મ પર બધા લોકો રોકાય ને ત્યારે મેં જોયું કે એક મહિનો લોકોને સંતાડી રાખવા પડ્યા. કઈ લોકશાહી! અચ્છા, સંતાડ્યા પછી એમનાથી ના ચાલ્યું, ના કોંગ્રેસના લોકો ન તૂટ્યા, તો શું કરવું? તો કે બસ અધિકારી છે ને, એક ગેમ થશે ત્યાં, બે ભાજપના લોકો ઝઘડશે. એક્ઝેક્ટલી દાહોદમાં આવું જ બન્યું હતું 2015માં. ભાજપના લોકો અંદરો અંદર ઝઘડ્યા, એટલે ત્યાં પછી ડેપ્યુટી કલેક્ટર કે કલેક્ટર હતા, એમણે કીધું કે ભાઈ સભા મોકૂફ હવે કાલે. અને ત્યારે એમનો ઈરાદો એવો હતો કે આમાંથી કોઈ બે સભ્યોને ખેંચીને લઈ જવા. એટલે લોકશાહીનું અપહરણ કરવાનું. બેન આવી સગર્ભા બેન હોય એની ચિંતા નહીં. મેં પેલા રમેશભાઈ પેરાલિસિસનો અટેક, અમે લોકો સ્ટ્રેચર ઉપર વોટ આપવા લઈ જવા પડ્યા. મને લાગે છે કે અત્યારના શાસકો અને બધી જ પાર્ટીઓમાં, કોઈ પણ પાર્ટીના હોય, સંઘીઓ થોડાક વધારે ખતરનાક છે, એ જુદી વાત છે. ભાજપ એટલે સંઘીઓ કહીએ એટલે બધાને ખબર છે કે ભાજપી એ લોકો સત્તા માટે કંઈ પણ કરવા તૈયાર છે. આ બધા માટે ખાલી એવું છે કે તમે આપણા દેશની આઝાદી પછીની સંસદને, વિધાનસભાઓ જે હતી ને, એ વખતના આપણા વડવાઓ છે ને, એને સાંભળો. એમની દરિયાદિલીને, ઇવન બીજા કોઈનું ના માનો તો કંઈ નહીં, સંઘીઓને બધાને મારે એમ પણ કહેવું કે વાજપેયીએ અને લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું છે કે કેવી દરિયાદિલી રાજીવ ગાંધીની ને ઇન્દિરા ગાંધીની હતી, કે ત્યારે વિપક્ષને, અને કેવી નહેરુની જે છે એ વખતે આપણા
બાબા સાહેબ માટે હતી કે એકબીજાનો સમાવેશ કરે, વિરોધીઓ જે છે તો પણ સમાવેશ કરવો, એ સમાવેશી જે આખી માનસિકતા હતી, અત્યારે માત્ર વિરોધી એટલે વૈચારિક વિરોધી ખાલી એવું નહીં, પણ સીધો દુશ્મન. એ જે વિરોધી અને દુશ્મનમાં જે ફરક છે એ લોકોએ સમજવાની જરૂર છે. એટલે આવી સગર્ભા બેનના માટે, અને પેલો રજા ઉપર ઉતરી જાય કે મારી તબિયત બરાબર નથી, ગમે ત્યારે સમય બદલી નાખે, આખી જે ઘટના છે ને એ પોતે, એટલે એ હું તો બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો હોય તે અને કમિશન, ચૂંટણી કમિશનના જે પદાધિકારીઓ, મને લાગે છે કે લોકોએ શરમને નેવે મૂકી દીધી છે, બેશરમ બની ગયા છે કે પહેલાંના વખતમાં સત્તા માટે કંઈ પણ ચાલે, એ આ સત્તા માટે કંઈ પણ કરે એવા લોકો છે.